હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા, જેમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશેનો જ અભ્યાસ છે, તેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL4 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 4 છે. અગાઉના લેક્ચરમાં એટલે કે TTL3માં આપણે ચાર્લ્સ ગેલ્યુસેક, એવોગેડ્રો અને એ ઉપરાંત એમોન્ટનના નિયમ વિશે અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં એટલે કે TTL4માં આપણે સંયુક્ત વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ તેમજ વાયુ અચળાંક આરના વિવિધ મૂલ્યો અને એકમો વિશેનો અભ્યાસ કરીશું. અહીં કોઈપણ પ્રકારના સમીકરણની સાબિતી આપણે નથી જોઈ રહ્યા, કારણ કે સમીકરણની જે સાબિતી છે એ સાબિતી તમે NCERT બોર્ડ લેવલે ભણી ચૂક્યા છો. ફક્ત આપણે એનો પરિચય મેળવીએ છીએ, કારણ કે MCQના સોલ્યુશનમાં એની ખાસ ઉપયોગિતા છે. તો શરૂ કરીએ. સૌથી પહેલું ટાઇટલ છે સંયુક્ત વાયુ સમીકરણ. તમે જોઈ રહ્યા છો સંયુક્ત વાયુ સમીકરણનું સ્વરૂપ અહીં આપણને આપવામાં આવ્યું છે P1V1/T1 બરાબર P2V2/T2. વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત જથ્થાના વાયુ માટે દબાણ, કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે સંયુક્ત વાયુ સમીકરણ છે. ફરીથી, નિશ્ચિત જથ્થાના વાયુ માટે બે ભિન્ન પરિસ્થિતિ આપણે અહીંયા શબ્દોમાં લખી રહ્યા છીએ. નિશ્ચિત જથ્થાનો વાયુ હોય એટલે અહીં જથ્થો અચળ લખ્યું છે. નિશ્ચિત જથ્થાના વાયુ માટે બે ભિન્ન સ્થિતિ એટલે કે બે ભિન્ન સ્થિતિના તાપમાન, બે ભિન્ન સ્થિતિના દબાણ અને બે ભિન્ન સ્થિતિના અનુરૂપ કદ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ દર્શાવતું સમીકરણ જેને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે, જેનું સ્વરૂપ છે P1V1/T1 બરાબર P2V2/T2. નંબર 1 એને કોઈ એક સ્થિતિના મૂલ્યો તરીકે વિચારીશું અને નંબર 2 એ બીજી સ્થિતિના મૂલ્યો તરીકે વિચારીશું. જેમ કે P1 તો પ્રથમ સ્થિતિનું દબાણ છે, V1 એ પ્રથમ સ્થિતિનું કદ છે અને T1 એ પ્રથમ સ્થિતિનું તાપમાન છે. અહીં આપણે એક બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. બંને બાજુ દબાણના એકમ સમાન, એ ચાહે વાતાવરણ એકમ હશે અથવા બાર એકમ હશે અથવા મિલીમીટર એકમ હશે, તો બંને બાજુ એકમ એ સમાન હશે. સામાન્ય રીતે 12 એકમનો ઉપયોગ થશે એવું આપણે ધ્યાનમાં રાખીશું. કદ માટે બંને બાજુએ એકમ સમાન, એ ચાહે લીટર એકમ હશે અથવા તો મિલીલીટર એકમ હશે. પરંતુ તાપમાન માટે ફરજિયાત તાપમાન T ફરજિયાત એ કેલ્વિન તાપમાન જ હશે. અહીં તાપમાન માટે અંશ સેલ્સિયસ તાપમાન એ લઈ શકાશે નહીં. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. અહીં આપણે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, પરંતુ ઓરલી તમને કહેવામાં આવે છે, એને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ફરીથી બોલું છું, બંને બાજુએ દબાણ એ 12 અથવા વાતાવરણ અથવા મિલીમીટર એકમમાં એ લઈ શકાશે, પરંતુ જે પણ લઈશું બંને બાજુએ સમાન એકમ લઈશું. કદ પણ બંને બાજુએ લીટર એકમમાં અથવા મિલીલીટર એકમમાં લઈ શકાશે, પરંતુ તાપમાન બંને બાજુએ ફરજિયાત કેલ્વિન એકમમાં જ લેવાનું થશે. તાપમાન કોઈપણ સંજોગોમાં અંશ સેલ્સિયસ એકમમાં લઈ શકાશે નહીં. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ ટાઇટલ છે આદર્શ વાયુ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુ સમીકરણ એને ખાસ યાદ રાખજો. ફક્ત ને ફક્ત આ દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં જ એનો ઉપયોગ છે એવું નથી. બાર સાયન્સમાં પણ અનેક સ્થાને એનો ઉપયોગ આવશે. ગુજકેટ લેવલે પણ એને લગતા પ્રશ્નો પૂછાય છે. આદર્શ વાયુ સમીકરણનું પહેલું સ્વરૂપ જે છે એ છે PV = nRT. ખૂબ જ જાણીતું સમીકરણ છે.
અહીં જે સમીકરણ આપ્યું છે અને એની અંદર જેટલી પણ સંજ્ઞાઓ અથવા તો જેટલા પર પરિમાણ આપ્યા છે, એટલે કે જેટલી રાશિ છે એ બધી જ રાશિની ઓળખ અને એકમો અહીં આપણે લખી દઈએ છીએ. જ્યાં પી એ વાયુનું દબાણ છે અને ફરજિયાત 12 એકમમાં લઈશું આપણે. જો કે વાયુનું દબાણ તમે વાતાવરણ એકમમાં લેશો તો એને અનુરૂપ વાયુ અચળાંક આરના એકમમાં ફેરફાર થશે. એટલે અહીં પીનું એટલે કે દબાણનું એકમ એ આપણે 12 લઈશું. વી એ વાયુનું કદ છે, ફરજિયાત આપણે લીટર એકમમાં લઈશું. સ્મોલ એન એ વાયુનો જથ્થો છે, જથ્થાનો એસઆઈ એકમ મોલ છે એટલે આપણે મોલ એકમથી દર્શાવીશું. કેપિટલ ટી એ વાયુનું નિરપેક્ષ તાપમાન છે જેને કેલ્વિન એકમમાં લઈશું. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે, કેલ્વિન તાપમાન એ જ નિરપેક્ષ તાપમાન છે. આર એ વાયુ અચળાંક છે જે કોઈ પણ વાયુ માટે એ સમાન મૂલ્ય ધરાવે છે. એ વાયુના પ્રકાર ઉપર આધાર રાખતો નથી, એ કોઈ પણ વાયુ માટે સમાન મૂલ્ય ધરાવશે. ફરીથી આર વાયુ અચળાંક છે જેનો એકમ લીટર × 12 પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુ સમીકરણ એ વાયુના મૂળભૂત 4 એકમો, બોયલનો નિયમ, પી ચલે છે 1/v, ત્યારે એન અને ટી અચળ છે. ચાર્લ્સનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો જે છે એ નિયમો એ તમને યાદ હોવા જરૂરી છે. ચાર્લ્સનો નિયમ, વી ચલે છે ટી, એન અને પી અચળ છે. ગેલ્યુસેકનો નિયમ, પી ચલે છે ટી, એન એટલે જથ્થો, સ્મોલ એન અહીંયા જથ્થો દર્શાવે છે, આપણે અગાઉ પણ એનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. એન અને વી અચળ છે. આ ઉપરાંત એવોગેડ્રોનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, વી ચલે છે એન, એટલે કે વાયુનું કદ એ જથ્થાના સમપ્રમાણમાં હોય છે. પી અને ટી અચળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 સંબંધ જે છે એ 4 સંબંધ એ આદર્શ વાયુ સમીકરણની અંદર સમાયેલા છે. તમે જોઈ શકો છો પીવી = nRT આદર્શ વાયુ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ પીવી = nRT છે. ધારો કે બોયલના નિયમને વિચારીએ, આર તો વાયુ અચળાંક છે જ, જે કોઈ પણ વાયુ માટે ક્યારેય બદલાશે નહીં, એટલે આ સમીકરણની અંદર વાયુ અચળાંક તરીકે કેપિટલ આર છે. બાકીની 4 એ ચલ રાશિ છે. હવે એ ચલ રાશિ જે છે એ ચલ રાશિ અહીંયા 4 નિયમની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો આર તો હંમેશા અચળાંક છે જ. હવે જો બોયલના નિયમને વિચારવો હોય તો એન અને ટી પણ અચળ છે, એટલે એન અને ટી અચળ, આર અચળ, એટલે આ પદ આખે આખું અચળ થશે. એટલે કે પીવી = અચળ થશે. બોયલના નિયમ પ્રમાણે પીવી = અચળ, તો એને આપણે પી = અચળ ગુણ્યા 1/v લઈએ, બરાબરની નિશાની અને અચળ એને દૂર કરીએ તો ચલનની નિશાની આવશે, એટલે પી ચલે છે 1/v થશે. એવી રીતે ચાર્લ્સના નિયમ માટે વિચારીએ તો અહીં આપણે એન અને પીને અચળ લઈશું. તો એન અચળ, પી અચળ, તો જે અચળ છે એને આપણે છેદમાં લઈ લઈએ તો v = nr/p થશે. ટીને અલગથી ગુણાકારમાં રાખીએ. વિદ્યાર્થી મિત્રો, વાયુ અચળાંક આર કોઈપણ સંજોગોમાં અચળાંક જ છે. અહીં જથ્થો, વાયુનો જથ્થો એન અચળ છે એટલે એને અચળ રાખ્યો. પી અચળ છે તો પીને અહીંયા ગુણાકારમાંથી આપણે સામે ભાગાકારમાં લઈએ એટલે આ થયું અચળ. એટલે એને આપણે વી = અચળ ગુણ્યા ટી લખી શકીએ. અચળ અને બરાબરની નિશાની દૂર કરીએ તો ચલનની નિશાની આવે, વી ચલે છે ટી. એ રીતે જો ગેલ્યુસેકનો નિયમ વિચારીએ તો ગેલ્યુસેકના નિયમમાં પી ચલે છે ટી છે, એન અને વી અચળ છે. આપણે પીને ત્યાં ને ત્યાં રાખીએ, બરાબર વીને એન × આરના છેદમાં લઈએ, કારણ કે વી અચળ છે એટલે બધા અચળાંક એક સાથે કર્યા, અને ×
ટી એઝ ઇટ ઇઝ રાખીએ. આ અચળ છે તો અહીંયા આપણે આને આવી રીતે લખી શકીએ કે પી બરાબર અચળ ગુણ્યા ટી. અચળ એટલે અચળાંક અને બરાબરની નિશાની એને દૂર કરીએ તો પી ચલે છે ટી આવશે. અને એ જ પ્રકારે એવોગેડ્રો નિયમ માટે વિચારીએ તો વી ચલે છે એન છે, જ્યાં પી અને ટી અચળ છે. હવે પી અચળ ટી અચળ, પી અચળ છે એને છેદમાં લઈએ તો વી ત્યાંને ત્યાં રહેશે. આર અને ટી અચળ છે કારણ કે અહીંયા ટી અચળ લખ્યું જ છે એટલે આર અને ટીને અચળ લઈશું અને છેદમાં આપણે પીને લાવશું અને એનને ગુણાકારમાં અલગ રાખીશું. આ અચળ છે, આપણે આને આ રીતે લખી શકીએ વી બરાબર અચળ એટલે કે અચળ અચળાંક અને ગુણ્યા એન એટલે જથ્થો. બરાબરની નિશાની અને અચળાંકને દૂર કરીએ તો ચલનની નિશાની આવશે વી ચલે છે એન. એટલે કે આદર્શ વાયુ સમીકરણ એ વાસ્તવમાં બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો એ ચારે ચાર નિયમ એનું સ્વરૂપ એની અંદર સમાયેલું છે. ઘનતાના સંદર્ભમાં આપણે આદર્શ વાયુ સમીકરણને આ પ્રકારે વિચારી શકીએ પી બરાબર ડી આર ટી અપોન એમ. ફરીથી ઘનતાના સંદર્ભમાં આદર્શ વાયુ સમીકરણ એનું સ્વરૂપ છે પી બરાબર ડી આર ટી અપોન એમ. વિદ્યાર્થી મિત્રો, આપણે આદર્શ વાયુ સમીકરણ માટે આ પ્રકારનું સ્વરૂપ તો જાણીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. હવે જથ્થો જે છે મોલ, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે જાણીએ છીએ મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આર ઇન્ટુ ટીને ગુણાકારમાં એઝ ઇટ ઇઝ રાખીએ, પીને ત્યાંને ત્યાં રાખીએ અને કદ વી છે એને અહીંયા ભાગાકારમાં લઈ લઈએ. તો હવે પી ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આ કદ છે એને અહીંયા છેદમાં લખીએ અને ગુણ્યા આર ટી અપોન આણ્વીય દળ છે એનો સિમ્બોલ કેપિટલ એમ હોય છે. તો વજન ભાગ્યા જે કદ છે એને આપણે ઘનતા કહી શકીએ. તો ઘનતા ગુણ્યા આર ટી છેદમાં એમ. તો ઘનતાનો સિમ્બોલ ડી છે એટલે પી ઇઝ ઇક્વલ ટુ ડી આર ટી અપોન એમ એવું સ્વરૂપ થશે. હવે આ સ્વરૂપ જે થયું એમાં પણ આપણે જે તે સંજ્ઞાઓ છે એની ઓળખ અહીંયા લખેલી છે. જ્યાં સ્મોલ ડી બરાબર વાયુની ઘનતા છે એ આપણે અહીંયા જોયું એ પ્રમાણે, કેપિટલ એમ છે એ વાયુનું આણ્વીય દળ છે. હવે પરિણામ 2 પરથી, પરિણામ 2 એટલે આપણે જે ઘનતાના સંદર્ભમાં સૂત્ર મેળવ્યું આદર્શ વાયુ સમીકરણ પી ઇઝ ઇક્વલ ટુ ડી આર ટી અપોન એમ, એને પરિણામ 2 કહેલું છે. તો પરિણામ 2 પરથી આપણને આ પરિણામ મળશે ડી ઇન્ટુ ટી અપોન પી બરાબર એમ અપોન આર. તો ડી ઇન્ટુ ટી અપોન પી એટલે તમે જોઈ રહ્યા છો કે પી ઇઝ ઇક્વલ ટુ ડી આર ટી અપોન એમ છે જ. હવે પીને અહીંયા છેદમાં લાવીએ, એમ સામે ગુણાકારમાં જશે અને આર છે એ સામે ભાગાકારમાં જશે એટલે આના ઉપરથી આપણને આવું પરિણામ મળશે એમ અપોન આર બરાબર આ ટી એઝ ઇટ ઇઝ ત્યાંને ત્યાં, ડી પણ એઝ ઇટ ઇઝ ત્યાંને ત્યાં, પી છે એ ભાગાકારમાં એમના સ્થાને આવ્યું એટલે આવું થશે. એટલે એમ અપોન આર બરાબર ડી ઇન્ટુ ટી અપોન એમ થશે. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે પરિણામ 2 પરથી. એટલે કે આ ઘનતાના સંદર્ભમાં જે આદર્શ વાયુ સમીકરણ છે એને પરિણામ 2 કહ્યું છે. તો પરિણામ 2 પરથી ડી ઇન્ટુ ટી અપોન પી બરાબર એમ અપોન આર બરાબર અચળ. હવે શા માટે અચળ? તો વાયુ અચળાંક આર છે એ તો હંમેશા અચળ જ છે અને પ્રયોગ માટે આપણે જે વાયુ લેવામાં આવ્યો હશે એ વાયુનું આણ્વીય દળ કેપિટલ એમ એ ક્યારેય બદલાશે નહીં. એટલે લખ્યું છે કોઈ પણ વાયુ માટે એમ હંમેશા અચળ હોય, એમ કહેતા આણ્વીય દળ. એટલે આણ્વીય દળ અચળ હોય અને વાયુ અચળાંક આર અચળ હોય, બે અચળ રાશિનો ગુણોત્તર એ પણ હંમેશા અચળ થાય. એટલે ડી ઇન્ટુ ટી અપોન પી બરાબર હંમેશા અચળ થશે. તો એ સ્થિતિને ધ્યાનમાં લઈ અને જે પરિણામ 3 આપણે એને આપ્યું છે તો એ પરિણામ 3 મુજબ નવું એક સંયુક્ત વાયુ સમીકરણ વિચારીએ તો એ સંયુક્ત વાયુ સમીકરણનું અન્ય એક સ્વરૂપ નીચે મુજબ થશે D1 T1 અપોન P1. એટલે કે આ 3 રાશિ એને કોઈ એક સ્થિતિમાં મૂલ્ય વિચારીએ તો D1 T1 અપોન P1 થશે અને એ જ 3 રાશિ માટે કોઈ બીજી સ્થિતિના મૂલ્યો વિચારીએ તો D2 T2 અપોન P2 થશે. તો એને અનુરૂપ એ બંને મૂલ્યો એ હંમેશા અચળ અને સમાન થશે
એટલે પરિણામ 4 એ સંયુક્ત વાયુ સમીકરણનું અન્ય સ્વરૂપ થશે. ફરીથી જોઈ લઈએ. d1 t1 અપોન p1 બરાબર d2 t2 અપોન p2 એ સંયુક્ત વાયુ સમીકરણનું અન્ય એક સ્વરૂપ થશે. ત્યાર પછીનું ટાઇટલ છે વાયુ અચળાંક આરના વિવિધ મૂલ્યો અને એકમો. વિદ્યાર્થી મિત્રો, આમ તો વાયુ અચળાંક આર જેનો ઉલ્લેખ અને જેની સ્પષ્ટતા એ આદર્શ વાયુ સમીકરણની અંદર જ કરવામાં આવી છે, પરંતુ આદર્શ વાયુ સમીકરણમાં જો વાયુ અચળાંક આરને કરતાં બનાવવામાં આવે તો બાકીની જે 4 રાશિ છે, દબાણ, કદ, નિરપેક્ષ તાપમાન અને વાયુનો જથ્થો, આ 4 રાશિને અનુરૂપ વાયુ અચળાંક આર ના મૂલ્ય અને એકમ નક્કી થાય છે. વિવિધ એકમો ધરાવતા દબાણ અને કદ ના મૂલ્યો ને અનુરૂપ, હું જે શબ્દો બોલી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. મેં જે શબ્દો કહ્યા એ શબ્દો આવા છે કે દબાણ અને કદ ના વિવિધ મૂલ્યો, દબાણ અને કદ ના વિવિધ મૂલ્યો ને આધારે જ વાસ્તવમાં વાયુ અચળાંક આર ના વિવિધ મૂલ્યો અને એકમો એ જાણીતા છે અથવા મેળવી શકાય છે. તો એ બાબતને આપણે આ પ્રમાણે સમજી શકીએ. આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ nRT છે. આરને કરતાં બનાવીએ તો વાયુ અચળાંક આર ઇઝ ઇક્વલ ટુ પીવી અપોન NT થશે. હવે પ્રતિ મોલ વાયુ માટે વિચારવામાં આવે, પ્રતિ મોલ વાયુ માટે જો આરના મૂલ્ય અને એકમને વિચારવામાં આવે તો n બરાબર 1 લેવું પડે. તાપમાન T એ હંમેશા કેલ્વિન એકમમાં જ લેવાનું છે. અર્થ એવો થાય કે છેદના જે મૂલ્ય છે એ ફરજિયાત મોલ અને કેલ્વિન એકમમાં જ રહેશે. આથી જો વાયુ અચળાંક આરના વિવિધ મૂલ્યો અને એકમોને આપણે સમજવા હોય તો ફક્ત ને ફક્ત દબાણ અને કદ એના વિવિધ એકમો અને મૂલ્યો ને અનુરૂપ જ આરના વિવિધ મૂલ્યો અને એકમો બદલાશે અથવા અસ્તિત્વ ધરાવશે. સૌથી પહેલું છે આર બરાબર 0.082, આરનું મૂલ્ય એ 0.082 લીટર ઇન્ટુ વાતાવરણ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય એ વાસ્તવમાં કઈ રીતે આવ્યું? તો જ્યારે આર બરાબર પી ઇન્ટુ વી અપોન એન ઇન્ટુ ટી, આ સૂત્રની અંદર આદર્શ, કેમ કે વાયુનું આદર્શ સમીકરણ છે એટલે આદર્શ સ્થિતિમાં 1 મોલ વાયુ માટેનું જે દબાણ, કદ અને તાપમાન હોય એ આપણે લાગુ પાડવું પડે. તો આદર્શ સ્થિતિમાં 1 મોલ વાયુનું દબાણ એટલે 1 વાતાવરણ દબાણ કહેવાશે. આદર્શ સ્થિતિમાં 1 મોલ વાયુ 22.4 લીટર કદ રોકે છે. જથ્થો 1 મોલ છે અને ગુણ્યા ટી તાપમાન 273 કેલ્વિન છે. એટલે જો આ ગણતરી કેલ્ક્યુલેટરથી કરવામાં આવે તો તે મૂલ્ય આપણને 0.08205 આવું મળશે. એટલે 0.08205, હવે એકમ વિચારીએ તો અંશમાં લીટર ઇન્ટુ વાતાવરણ અને છેદમાં કેલ્વિન અને મોલ છે એટલે બાજુમાં આપણે પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ લખી શકીએ. તો એ જે બાબત છે એને આપણે અહીં લખી છે આર બરાબર 0.082 લીટર
ઇન્ટુ વાતાવરણ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. હવે છે બીજું મૂલ્ય અને સાથે એના એકમ કે વાયુ અચળાંક R બરાબર 0.083, આમ તો 0.08314 લીટર ઇન્ટુ 12 પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, પરંતુ મેં અહીં 0.083 લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં કૌંસમાં એક આવો સંબંધ દર્શાવ્યો છે, એક વાતાવરણ બરાબર 1.0132512. વિદ્યાર્થી મિત્રો, હું અહીં જે લખું છું અને એ તમે રિપીટ કરી શકો છો, કારણ કે આપણે TTL2 એટલે કે આ ચેપ્ટરના કોન્સેપ્ટનો ટેબલ ટોપ લેક્ચર 2, જેની અંદર આપણે વાયુની લાક્ષણિકતાના પરિમાણ ચલાવેલા છે, એમાં ત્રીજા નંબરનું પરિમાણ જે છે દબાણ, એની અંદર આપણે આ સંબંધ એક વાતાવરણ બરાબર 1.0132512 એ આપણે દર્શાવેલો છે. એટલે એ જે એક વાતાવરણ બરાબર 1.0132512 છે એને ત્રિરાશિમાં આપણે ઉપયોગ કરીએ કે એક વાતાવરણ બરાબર 1.0132512, તો આટલા વાતાવરણ, કારણ કે આપણે અહીંયા વાતાવરણ જે છે એના બદલે 12 એકમ લાવવો છે, બાકીની વસ્તુઓ એઝ ઇટ ઇઝ છે. તમે જોઈ શકો છો લીટરનું લીટર છે, પ્રતિ કેલ્વિન પ્રતિ મોલનું એઝ ઇટ ઇઝ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ જ છે. વાતાવરણને બદલે 12 લાવવું છે તો 0.08205 વાતાવરણ બરાબર કેટલા 12, એટલે 0.08205 ગુણ્યા 1.01325. જો કેલ્ક્યુલેટર વડે આ ગુણાકાર કરવામાં આવે, વિદ્યાર્થી મિત્રો, આવી જે પ્રવૃત્તિ છે કોઈ ગુણાકાર ભાગાકારની, તો તમે કેલ્ક્યુલેટર વડે તમે સેલ્ફ એ કરી લેજો. કારણ કે હું અહીં તમને કહું કે આનું આ રીતે કરવાનું છે, તો એટલીસ્ટ તમે એટલા એક્ટિવ રહેજો કે તમે એ એક્ટિવિટી સેલ્ફ જાતે કરો. તો 0.08205 ગુણ્યા 1.01325 કરશો, કેલ્ક્યુલેટર વડે તમે એનો જવાબ લાવશો તો 0.08313 મળશે. 8ને કેન્સલ કરીએ તો આ 3 છે એ 4 થશે, એટલે આ થશે 0.08314. એમ છતાં આપણે અહીંયા 0.083 લખેલું છે, પરંતુ ગણતરીમાં અથવા આગળ ક્યાંક આપણે 0.08314 એવું મૂલ્ય પણ લઈ શકીએ છીએ, અને એકમ થશે લીટર ઇન્ટુ 12 પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ત્રીજું મૂલ્ય છે R બરાબર 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ, એટલે કે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. હવે એના માટે આપણે અહીં આ સ્થાને કંઈક લખવાના છીએ, 1 લીટર ઇન્ટુ 12, તો 1 લીટર ઇન્ટુ 12 બરાબર થશે 100 જૂલ. હવે વિદ્યાર્થી મિત્રો, 1 લીટર ઇન્ટુ 12 બરાબર 100 જૂલ છે. હવે એવો જ એક સંબંધ આ થશે, 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101.325 જૂલ. એટલે એક આ સંબંધને પણ યાદ રાખવો જરૂરી છે, અને અહીં લખ્યું છે 1 લીટર ઇન્ટુ 12 બરાબર 100 જૂલ, એ સંબંધને પણ યાદ રાખવો જરૂરી છે. કારણ કે જો હું અહીં લખું છું 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101.325 જૂલ, તો લીટર ઇન્ટુ વાતાવરણમાં આ મૂલ્ય જે છે તો હું અહીંયા લખીશ માટે 0.08205 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર કેટલા જૂલ. તો આનો જવાબ આનો જવાબ એ 8.314 જૂલ આવશે. એ જ રીતે અહીંયા આ મૂલ્ય છે કે 1 લીટર ઇન્ટુ 12 બરાબર 100 જૂલ. તો તમે જુઓ છો લીટર ઇન્ટુ 12 કે 1 લીટર ઇન્ટુ 12 બરાબર 100 જૂલ. તો આપણી પાસે 0.08314 લીટર ઇન્ટુ 12 છે,
બરાબર કેટલા જૂલ થશે? તો 0.08314 ગુણ્યા 100 થશે, એટલે જવાબ મળશે 8.314 જૂલ. એટલે આપણે લીટર ઇન્ટુ બાર એના બદલે જૂલ લખીએ, પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ એઝ ઇટ ઇઝ. વિદ્યાર્થી મિત્રો, હું જે બોલું છું પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, પ્રતિ શબ્દનો અર્થ -1 ઘાત થશે, એટલે કેલ્વિનની -1 ઘાત, મોલની -1 ઘાત, એને બોલવા માટે આપણે પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ બોલી શકીએ છીએ. તો એ બીજી રીતે પણ કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ એવી રીતે પણ બોલી શકાય છે. તો આ બાબત જે છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. 1 લીટર ઇન્ટુ બાર બરાબર 100 જૂલ. એવી રીતે 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101.325 જૂલ. એટલે ઓરલી કોઈ બાબત નથી લખી તો ઓરલી એને યાદ રાખીશું. બાકી તો અહીંયા આપણે ઉલ્લેખ કરેલો જ છે, બધી જ બાબતોની સ્પષ્ટતા કરેલી જ છે. તેમજ આર બરાબર 8.314 ગુણ્યા 10⁷ અર્ગ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા અર્ગ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ છે, એટલે જૂલને સ્થાને મારે અર્ગ લખવું છે તો આ સંખ્યા અથવા આ જે મૂલ્ય છે એને ગુણ્યા 10⁷ એવું લખવું જરૂરી છે. તો આપણે અહીં લખ્યું છે આર બરાબર 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ત્યારબાદ ચોથું મૂલ્ય છે આર બરાબર 1.987 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, 1.987 એને આશરે 2 પણ લખી શકાશે, એટલે આરનું મૂલ્ય આશરે 2 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ પણ લઈ શકાશે. હવે આપણી પાસે જૂલ અને કેલરી વચ્ચેનો જે સંબંધ છે એને જો આપણે જાણતા હોઈએ તો આપણે સરળતાથી એ બાબતને સમજી શકીએ કે જૂલ એકમમાં જે મૂલ્ય છે એ કેલરી એકમમાં કઈ રીતે આ થશે. કારણ કે સંબંધ આ પ્રકારનો છે, 4.184 જૂલ બરાબર 1 કેલરી, તો 8.314 જૂલ બરાબર કેટલા કેલરી? તો 8.314 ગુણ્યા 1, ત્રિરાશીનો ઉપયોગ કર્યો છે, ભાગ્યા 4.184. કેલ્ક્યુલેટર વડે જો આ મૂલ્ય મેળવીએ તો 1.987 મળશે, જેને આશરે 2 કહી શકાશે. એટલે જે જવાબ આવશે એ કેલરી એકમમાં આવશે. એટલે એ પ્રમાણે આરનું મૂલ્ય 1.987 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થશે. કેલરીને જો કિલો કેલરીમાં કન્વર્ટ કરીએ તો 1 કેલરી બરાબર 10⁻³ કિલો કેલરી થાય. એટલે કેલરીને બદલે જો કિલો કેલરી લખવું હોય તો જે મૂલ્ય લખ્યું છે એને ગુણ્યા 10⁻³ લખી શકાય. એટલે આર બરાબર 1.987, આના બદલે આપણે 2 પણ લખી શકીએ. તો આર બરાબર 1.987 ગુણ્યા 10⁻³ કિલો કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, અથવા આર બરાબર 2 ગુણ્યા 10⁻³ કિલો કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ એવું પણ લખી શકીએ. 1 કેલરી બરાબર 10⁻³ કિલો કેલરી એ જે સંબંધ છે એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પાંચમું મૂલ્ય, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે એક બાબતને ધ્યાનમાં રાખીશું કે 8.314 આરનું મૂલ્ય છે. આર બરાબર 8.314, આર બરાબર 8.314. આ જૂલ જે છે એના બદલે કિલો પાસ્કલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ લખ્યું છે. પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ જે છે એઝ ઇટ ઇઝ છે. તો એ સંબંધ જે છે એ આપણે અહીં લખ્યો છે, કારણ કે 1 જૂલ બરાબર 1 કિલો પાસ્કલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ એવું થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સંબંધ છે કે 1 જૂલ બરાબર 1 કિલો પાસ્કલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ, એ સંબંધથી પણ આપણે પરિચિત હોવા જરૂરી છે. અને તેથી આપણે જૂલના સ્થાને આપણે કિલો પાસ્કલ ડેસીમીટર ક્યુબ એવો એકમ લખી શકીએ. મૂલ્ય એઝ ઇટ ઇઝ એનું એ જ રહેશે. ત્યારબાદ આરનું એક અન્ય મૂલ્ય, આપણે આ આરનું અંતિમ મૂલ્ય છે એ મૂલ્ય આ પ્રકારનું છે. આર બરાબર 5.189 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ મૂલ્યો છે એમાં લીટર ઇન્ટુ વાતાવરણ, લીટર ઇન્ટુ બાર, જૂલ,
કેલરી, કિલો કેલરી, અર્ગ, પછી અહીંયા કિલો પાસ્કલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ અને ઇલેક્ટ્રોન વોલ્ટ, આ બધા મૂલ્યો ઉર્જાના મૂલ્યો છે. અને ઉર્જાના મૂલ્યો બદલાય છે, ઉર્જાના એકમો બદલાય છે, એ પ્રમાણે આરના મૂલ્યો અને એકમો બદલાય છે. પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ એ બધા સ્થાને સમાન જ છે. ફરીથી આ મૂલ્ય ઉપર ધ્યાન રાખીએ. છઠ્ઠું મૂલ્ય આર બરાબર 5.189 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક સંબંધથી તમે પરિચિત રહેજો. આ સંબંધથી આપણે પરમાણ્વીય બંધારણ ચેપ્ટરમાં પણ પરિચિત થયેલા છીએ કે 1 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 જૂલ. તો આ જે સંબંધ છે એ સંબંધ ફક્ત ને ફક્ત પરમાણ્વીય બંધારણ ચેપ્ટરમાં જ ઉપયોગમાં આવ્યો એવું નથી. તમે જોઈ શકો છો દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં પણ અહીંયા આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઉષ્માગતિશાસ્ત્ર, બાર સાયન્સની અંદર વિદ્યુત રસાયણ ચેપ્ટર, એની અંદર પણ આ સંબંધનો ઉપયોગ થશે. એટલે 1 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 જૂલ, એટલે કે જ્યાં કુલમ ઇન્ટુ વોલ્ટ લખ્યું હોય ત્યાં આપણે જૂલ એ ઉર્જાના એકમ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. હવે આ જે સંબંધ છે કે 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનાથી પણ આપણે પરમાણ્વીય બંધારણ ચેપ્ટરમાં પરિચિત થયા છીએ. આપણે અહીં ધ્યાન રાખીશું 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. હવે આ કુલમ ઇન્ટુ વોલ્ટને બદલે હું જૂલ લખી દઉં છું. તો કારણ કે કુલમ ઇન્ટુ વોલ્ટને બદલે જૂલ લખી શકાય, એને બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થતું હોય તો આપણી પાસે જે આરનું મૂલ્ય છે 8.314 જૂલ, તો આ જૂલ જ છે. તો માટે 8.314 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ત્રિરાશિ પ્રમાણે આરનું મૂલ્ય જે મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળશે. તો 8.314 ગુણ્યા 1 ભાગ્યા 1.6022 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે અહીંયા પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ પછી આપણે એડ કરી દઈશું. તો હવે 10⁻19 છેદમાં છે એને અંશમાં લખી દઈએ તો ગુણાકારમાં 10⁻19 થઈ જશે, જે આ રહ્યું. અહીં આપણે 8.314 ભાગ્યા 1.6022 કેલ્ક્યુલેટરથી જો આ મૂલ્ય મેળવીએ તો 5.189 આવશે. આશરે ગણતરીથી પણ આપણે આ મૂલ્યને મેળવી શકીએ છીએ. તમે જોઈ શકો છો 8.314 છે એના બદલે હું ફક્ત ને ફક્ત 8 વિચારી લઉં અને ભાગ્યા 1.6022 છે એના બદલે 1.6 વિચારી લઉં, એટલે કે 8.0 થયું અને છેદમાં 1.6 થયું એટલે 80/16 થયું. 1685 થાય એટલે આપણે પોઈન્ટ પછી ઉપરના જે આંકડા છે, અંશના જે આંકડા પોઈન્ટ પછી એ સાપેક્ષમાં 0 કરતાં મોટા છે એટલે એને આપણે કહી શકીએ કે 5થી મોટો જવાબ આવશે. તો આપણે અહીંયા 5.189 છે એટલે આશરે ગણતરીથી પણ આપણને ખ્યાલ આવે કે 5.189 એટલે 5 કરતાં મોટું મૂલ્ય અહીંયા મળી શકે. એટલે આર બરાબર 5.189 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. આ પ્રમાણે આપણે આરના વિવિધ મૂલ્યો અને એકમોને ધ્યાનમાં રાખીશું. અહીં યાદ રાખો કરીને આપણે કોઈ બાબતની સ્પષ્ટતા કરેલી છે અને એ બાબત જે છે એ ક્યાંક ને ક્યાંક MCQ સોલ્વ કરવા માટે ઉપયોગી છે, એટલે ધ્યાનમાં રાખવી જરૂરી છે. લખ્યું છે h ઊંચાઈના પ્રવાહીના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ અથવા લાગતું દબાણ, એનું સૂત્ર છે P બરાબર h ઇન્ટુ ρ ઇન્ટુ g. ફરીથી h ઊંચાઈના પ્રવાહીના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ P ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ρ ઇન્ટુ g. જ્યાં h એ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે એક વાતાવરણ દબાણ બરાબર 76 સેન્ટીમીટર પારાના સ્તંભ વડે ઉદ્ભવતું
દબાણ, કારણ કે પારાના બેરોમીટરની સમજૂતી આપણે અગાઉના TTL લેક્ચરમાં આપી ચૂક્યા છીએ. એટલે 76 સેન્ટીમીટર પારાના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ અને એનું મૂલ્ય 1.0132512 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આ મૂલ્ય આવ્યું એનો ઉકેલ એ આ સૂત્રની મદદથી મળે છે. h બરાબર પ્રવાહીના સ્તંભની ઊંચાઈ. જો પ્રવાહી તરીકે પારાનું બેરોમીટર વાપરેલું હોય તો પ્રવાહી તરીકે પારો વિચારવો પડે. તો પારાના સ્તંભ માટે h બરાબર 76 સેન્ટીમીટર લેવાશે. રો એટલે પ્રવાહીની ઘનતા. જો પારાનું બેરોમીટર હોય તો પ્રવાહી તરીકે પારો જ વિચારવો પડે અને અહીં પારાની ઘનતા રો બરાબર 13.595 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. વિદ્યાર્થી મિત્રો, આ 13.595 છે એને આશરે 13.6 લઈ શકાય, પરંતુ એનું ચોક્કસ મૂલ્ય 13.595 છે. એટલે 13.595 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થશે. અને જી એ ગુરુત્વ પ્રવેગ છે. 981 આપણે લેતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવિક મૂલ્ય 980.665 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો, આ 981 ગણતરી માટે આશરે મૂલ્ય લઈ શકાય છે, પરંતુ વાસ્તવિક મૂલ્ય જ આપણે ગણતરીમાં લઈએ તો આ સૂત્ર પ્રમાણે આપણને 76 સેન્ટીમીટર પારાના સ્તંભ વડે જે લાગતું દબાણ છે એનું મૂલ્ય P બરાબર 76 સેન્ટીમીટર એચનું મૂલ્ય અને એનો એકમ ગુણ્યા રો. તો રોનું મૂલ્ય એ 13.595 ગ્રામ છેદમાં સેન્ટીમીટર ક્યુબ લખીશું અને ગુણ્યા જી ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 980.665 સેન્ટીમીટર છેદમાં સેકન્ડનો સ્ક્વેર લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર વડે જો આ મૂલ્યને મેળવવામાં આવે, આમ તો અહીં એક પણ છે પણ આપણે એક લખતા નથી, કોઈ ફરક નહીં પડે. તો કેલ્ક્યુલેટર વડે આ જે ત્રણ મૂલ્યો છે 76, 13.595 અને 980.665 એના ગુણાકારનું મૂલ્ય આપણને 1013.250 આટલું મળશે. તમે કેલ્ક્યુલેટર વડે કરી શકો છો. અને એનો એકમ તો તમે જોઈ શકો છો, અહીંયા સેન્ટીમીટર અંશમાં છે, સેન્ટીમીટર અંશમાં છે ને છેદમાં સેન્ટીમીટરનો સ્ક્વેર છે, એટલે છેદમાં 1 સેન્ટીમીટરની 1 ઘાત વધશે, છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એ રાખીશું અને ઉપર ગ્રામ વધશે. હવે આપણે દબાણનો એકમ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. દબાણ જે છે, દબાણનું સૂત્ર આવું છે, અહીંયા આપણે લખીએ છીએ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે અહીંયા તમે જુઓ છો કે CGS એકમ પદ્ધતિના મૂલ્યો છે, ગ્રામ છે, સેન્ટીમીટર છે. તો આપણે બળનું જો CGS મૂલ્ય અથવા એકમ વિચારીએ તો બળનો CGS એકમ થશે ડાઇન. અને જો એ ડાઇન આપણે લાવવું હોય તો એ ડાઇન કઈ રીતે મળશે? ક્ષેત્રફળ માટે તો આપણે સેન્ટીમીટર સ્ક્વેર વિચારી શકીએ છીએ, પરંતુ ડાઇન એટલે બળનો એ CGS એકમ. હવે બળનું સૂત્ર બળ ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા F ઇઝ ઇક્વલ ટુ M એ આપણે જાણીએ છીએ. તો M એટલે દળ અને ગુણ્યા પ્રવેગ. તો દળ માટે CGS એકમ આપણે વિચારીએ તો ગ્રામ આવશે અને પ્રવેગ માટે આમ તો મીટર પ્રતિ સેકન્ડ તો MKS થશે, પણ એની બદલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વિચારીએ તો આ જે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એના બદલે આપણે ડાઇન લખી શકીએ, કારણ કે ડાઇન એ CGS એકમ છે. એટલે આપણે આ જે છે એમાં હું ગ્રામ તો છે જ, છેદમાં સેકન્ડ સ્ક્વેર પણ છે, અંશ અને છેદમાં સેન્ટીમીટર વડે ગુણી દઉં તો અહીંયા સેન્ટીમીટર વડે અંશમાં ગુણ્યું અને સેન્ટીમીટર વડે છેદમાં ભાગ્યું. તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવી જશે અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલી જે વસ્તુ છે એના બદલે હું ડાઇન લખી શકું. એટલે ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. મૂલ્ય થયું
101325 આપણે 0.14 લખતા નથી, ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય થયું ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, હવે એ જ મૂલ્યને હું ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરું તો 101325 ગુણ્યા 10⁻5 કરીશ તો ડાઇન છે એના બદલે હું ન્યૂટન લખી શકીશ, છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. પણ જો મારે સેન્ટીમીટર સ્ક્વેર છે એની બદલે મીટર સ્ક્વેર લખવું હશે તો 10⁻4 વડે ભાગવા પડશે, તો હું સેન્ટીમીટર સ્ક્વેરના બદલે મીટર સ્ક્વેર લખી શકીશ. એટલે આ જે ગુણોત્તર છે એ થશે ગુણ્યા 10⁻1. હવે 10⁻1 છે એટલે પોઈન્ટ આપણે અહીંયા વિચારીએ, જેમ કે આ પોઈન્ટ 14 છે, પોઈન્ટ 14 રાખીએ તો પોઈન્ટ ડાબી બાજુ એક આંકડો ખસે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે, એટલે આ શૂન્ય કેન્સલ થઈ જશે અને આ 10⁻1 ને પણ આપણે કેન્સલ કરી દઈશું, કારણ કે 10⁻1 ને લીધે જ પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડ્યો છે. તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. એટલે આ થયું 101325 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે આમાં પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટને 5 આંકડા ડાબી બાજુ લાવીએ તો 1.01325 ઇન્ટુ 10⁵ લખીએ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે TPL 2 એની અંદર આ સ્પષ્ટતા કરેલી છે કે 10⁵ પાસ્કલ, 10⁵ પાસ્કલ, કારણ કે આ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે એની બદલે હવે પાસ્કલ લખી શકાશે. એટલે 1.01325 ઇન્ટુ 10⁵ પાસ્કલ, અને આ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એના બદલે પાસ્કલ લખું તો 10⁵ પાસ્કલ એના બદલે આપણે 12 લખી શકીએ, એટલે 1.01325 12 એવું આપણે લખી શકીએ. એટલે કે એક વાતાવરણ દબાણ બરાબર 1.01325 12. એટલે એ જે સંબંધ છે એ સંબંધનો મૂળ એ આ સૂત્ર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે ગણતરી છે એ ગણતરીને પણ તમે ધ્યાનથી સમજી લેજો, ફરીથી એને જાણી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે આવી કોઈ બાબત તમને ફિઝિક્સમાં પણ એટલી ઉપયોગમાં આવશે અને કેમિસ્ટ્રીમાં આ પ્રકારના ફિઝિકલ કેમિસ્ટ્રીના જે દાખલાઓ હશે અને ખાસ કરીને દબાણને લગતા દાખલાઓ હશે તો એના માટે પણ, એટલે કે દબાણને લગતા MCQ હશે તો એના માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.